સો મિત્રોને જય સિયારામ। આજે આપણે શીખવાના છે સંખ્યા જ્ઞાન। સંખ્યા જ્ઞાન એનો મતલબ શું થાય કે આપણે કોઈ અંક આપેલો હોય તો અંકને આપણે શબ્દમાં લખીશું અને કોઈ આપણને શબ્દ આપેલો હોય તો તેને આપણે અંકમાં લખીશું, બરાબર। તો સૌથી પહેલાં જે આપણો બેઝિક છે એ આપણે જોઈ લઈએ। તો આ અંક છે એને આપણે લખીશું શબ્દમાં 1। ત્યાર પછી આવે છે 10। આપણે ડાબી સાઈડ આપણે અંકમાં લખીશું અને જમણી સાઈડ આપણે શબ્દમાં લખીશું, બરાબર। 10 આવશે, ત્યાર પછી 100, ત્યાર પછી 1000, 1000 પછી આવશે આપણો 10,000, 10,000, ત્યાર પછી આવશે 1,00,000, બરાબર। તો આપણે એ પણ લખી લઈશું 1,00,000। 1,00,000 પછી આવશે 10,00,000। તો આ રીતે આપણું જતું રહેશે એક પછી એક। ત્યાર પછી આવશે કરોડ, 1 કરોડ, બરાબર। તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ, બરાબર। પછી લખવું હોય તો 10 કરોડ આ રીતના આપણે લખી શકીએ છીએ। આપણે થોડું જ લેવાનું છે, ત્યાર પછી આપણે જેમ જેમ આગળ વધીશું તેમ મોટી સંખ્યા આવતી જશે, બરાબર। તો આ રીતે આપણે લખી લીધું છે। હવે આપણે સમજીશું એકમ, દશક, 100, 1000 આ પ્રમાણે અંકને સમજીશું, બરાબર। તો ધારો કે આપણને અંક આપેલો હોય, કોઈ પણ અંક 1, 2, 3 અને 4 આ પ્રમાણે આપણને અંક આપેલો હોય, બરાબર। તો અંક તો પાછળની સંખ્યાને શું કહેવાય? એકમ। આપણે પાછળથી સ્ટાર્ટ કરવાનો છે, બરાબર। પાછળની સંખ્યાને શું કહેવાય? એકમ। ત્યાર પછી તેની આગળની સંખ્યાને શું કહેવામાં આવે છે? દશક। ત્યાર પછી 100, ત્યાર પછી 1000 આ રીતે આગળ વધતું જશે। 1000 પછીની સંખ્યા આવશે 10,000 આ પ્રમાણે। 10,000 પછીની 1,00,000, 10,00,000, 1 કરોડ, 10 કરોડ આ પ્રમાણે સંખ્યા આગળ વધતી જશે, બરાબર। તમારે પાછળથી સંખ્યાને શરૂ કરવાની છે, બરાબર। આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે શરૂ કરવાનો છે। તો હવે આપણે સૌથી પહેલાં અંક લખીશું અને અંકને આપણે શબ્દમાં રૂપાંતરણ કરીશું, બરાબર। તો જુઓ, આ પ્રમાણે મેં વિગત લખી લીધી છે કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો। તો આ પ્રમાણે મેં 3 કિંમત લઈ લીધી છે, બરાબર। હવે આપણે પાછળથી શરૂઆત કરીશું। એકમ, દશક, 100 અને 1000। 1000 ઉપર કેટલા છે? 5 છે, એટલે શબ્દમાં શું લખાશે? 5,000, બરાબર। એકમ, દશક, 100, 100 પર કેટલા છે? 4 છે, બરાબર, એટલે કે 400। અને પાછળની બે સંખ્યા જ્યારે વધે છે એને આપણે સાથે લખવાનું છે। 3, 2 એટલે કે 32 આવશે, 32 લખીશું। પાછળની જે બે સંખ્યા વધે છે એને આપણે સાથે લખવાનું છે। ત્યાર પછી એકમ, દશક, 100 અને 1000। 1000 પર આપણો 4 છે એટલે કે 4,000। ત્યાર પછી એકમ, દશક, 100, 100 પર કેટલા છે? 9, તો 900। અને પાછળની બે સંખ્યા વધે છે એને આપણે સાથે લખવાની છે, 32 આવશે। તો આ પ્રમાણે આપણે સંખ્યાને શબ્દમાં લખ્યું છે। હવે એક સંખ્યા આપણે વધારી દઈએ, બરાબર। તો એકમ, દશક, 100, 1000 અને 10,000, બરાબર। 10,000 એટલે કે આ બે સંખ્યા સાથે લેવાની છે, તો કેટલા થાય? આ 16,000, બરાબર। આ કિંમત આપણી આવી ગઈ છે। એકમ, દશક અને 100, 100 પર કેટલા છે? 3, તો 300। અને પાછળની બે સંખ્યા વધે છે એને સાથે લેવાની છે, તો આ આપણી 40 થાય છે, બરાબર। તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। તો તે પ્રમાણે તમે કોઈ પણ કિંમત લખી શકો। હવે 3 અંકની સંખ્યા હોય તો તમે લખી શકો, જેમ કે 430 હોય તો આપણે એકમ, દશક અને 100, 100 પર કેટલા છે? 4 છે, તો 400। ત્યાર પછી પાછળની બે જે સંખ્યા છે એને સાથે લેવાની છે। 30 છે તો લખીશું આપણે 30, બરાબર। તો આ પ્રમાણે 3 અંકની છે, આ ઉપરની 4 અંકની છે અને આ 5 અંકની છે, બરાબર। ત્યાર પછી એક અંક વધુ લખવું હોય, હજી લખવું હોય તો આપણે કોઈ પણ કિંમત લઈ લઈએ, બરાબર। કોઈ પણ આપણે કિંમત લઈ લઈએ। આ 6 અંક છે। એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, બરાબર। લાખ ઉપર કેટલા આવ્યા છે? 2 આવ્યા છે, તો આપણે લખીશું 2,00,000। ત્યાર પછી શું કરવાનું? 2 અંક સાથે લેવાના। લાખ આવ્યા પછી 2 અંક સાથે લેવાના,
તો એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000માં આપણા 54 આવે છે, એટલે કે 54,000. એકમ, દશક અને 100. 3 પર આવે છે 300 અને પાછળની બે સંખ્યા સાથે લઈશું એટલે કે 24. બરાબર. તો આ પ્રમાણે આપણે અંકમાંથી આપણે શબ્દમાં લખી શકીએ છીએ. અહીં હજી એક કિંમત વધારી હોય તો એ પણ આપણે લખી લઈએ. બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7 કિંમત થઈ ગઈ છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 કિંમત. અહીં ઉપર 6 હતી, અહીં 7 છે. હવે આપણે ગણવાની શરૂઆત કરીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. બરાબર. જ્યારે 10 લાખ બોલાય છે એટલે કે બે કિંમત સાથે લેવાની છે. જ્યારે 10,000 બોલાય છે ત્યારે પણ બે કિંમત સાથે લેવાની છે. 10 લાખ બોલાય છે ત્યારે પણ અને 10,000 બોલાય છે ત્યારે પણ બે કિંમત સાથે લેવાની છે. બરાબર. તો અહીં શું છે 78 એટલે કે 78 લાખ. ત્યાર પછી એકમ, દશક, 100, 1000, 10,000. 10,000 આવ્યો છે એટલે બે સંખ્યા સાથે લેવાની, તો 32,000. બરાબર. એકમ, દશક, 100. 4 પર આવે છે 400. પાછળની બે સંખ્યા સાથે લેવાની, 67 એટલે કે 67. બરાબર. તો આ પ્રમાણે આપણે શબ્દમાં લખી લીધું છે. હવે શબ્દમાં આપેલું હોય તો અંકમાં કેવી રીતે લખવાનું એ આપણે જોઈ લઈએ. હવે એક બીજું આપણે જોઈ લઈએ કે શૂન્ય વચ્ચે હોય તો શું લખવાનું. જેમ કે આ પ્રમાણે કિંમત આપેલી છે, આવા પણ આપણા અંક હોય. બરાબર. તો સૌથી પહેલાં આપણે એકમ, દશક ગણી લેવાના. તો એકમ, દશક, 100 અને 1000. 1000 પર કેટલો છે 6 છે, તો 6000. હવે તમે જોઈ શકો છો એકમ, દશક અને 100. 100 પર શૂન્ય છે. બરાબર. તો 100 પર શૂન્ય હોવાથી આપણે કંઈ પણ લખીશું નહીં. પાછળની બે કિંમત ગણીશું તો 0, 3 એટલે કેટલા ગણાય? 3 જ ગણાય. એટલે શું આવશે? અહીં 3 આવશે. 6003. બરાબર. એના સિવાયની કોઈ કિંમત લઈએ, જેમ કે 5030. એકમ, દશક, 100, 1000. 1000 પર કેટલો આવેલો છે? 5. તો 5000. ત્યાર પછી એકમ, દશક, 100. 100 પર શું છે? શૂન્ય છે, એટલે કે કંઈ વેલ્યુ નથી, આમાં નહીં લખવાનું. તો પાછળની બે કિંમત લઈ લેવાની. 30 છે, તો 30. બરાબર. તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. કોઈ મોટી કિંમતમાં વચ્ચે શૂન્ય હોય તો શું કરવાનું એ પણ આપણે કિંમત લખી લઈએ. જેમ કે આ પ્રમાણે કોઈ કિંમત છે. બરાબર. અથવા તો અહીં આપણે શૂન્ય લઈ લઈએ. બરાબર. ચલો હવે ગણવાની શરૂઆત કરીએ. એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000 આવ્યો હોવાથી આપણે બે સંખ્યા લેવાની છે. બે સંખ્યા એટલે કે 70 થાય, તો 70,000. હવે એકમ, દશક ગણીશું. એકમ, દશક અને 100. 100 પર શૂન્ય છે એટલે કશું લખાશે નહીં. પાછળની બે સંખ્યા સાથે લખવાની છે. તો 24 છે, તો 24. બરાબર. તો વચ્ચે શૂન્ય હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. અને શૂન્ય ન પણ હોય તો પણ આપણે ઉપરની સંખ્યા પ્રમાણે આપણે લખી શકીએ છીએ. બરાબર. તો આ પ્રમાણે આપણે અંકમાંથી શબ્દમાં આપણે એને રૂપાંતરણ કરી લીધું છે. હવે શબ્દમાંથી અંકમાં કેવી રીતે લખવાય એ આપણે જોઈશું. તો મેં આ પ્રમાણે વિગત લખી લીધી છે કે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. બરાબર. તો સૌથી પહેલાં આપણે 3 નંબરનું જે છે એ ઇઝી છે એ જોઈશું. 530. બરાબર. હવે 100 પર કેટલા છે? 5 છે. બરાબર. તો 5 લખીશું. આપણે જાણીએ છીએ 100 કયા સ્થાન પર હોય? ત્રીજું સ્થાન પર હોય. કારણ કે સૌથી પહેલાં શું હોય? એકમ. ત્યાર પછી દશક અને ત્રીજું સ્થાન પર કેટલા હોય? 100 હોય. બરાબર. તો ત્રીજું સ્થાન પર 5ને આપણે ફિક્સ કરી લીધા છે. હવે 30 લખવાનું છે તો પાછળના બે અંક આપણે સાથે લખીએ છીએ એટલે શું લખાશે? 530 એટલે કે 5, 3 અને 0. બરાબર. હવે જુઓ એમાં 9,324. તો 9,000નું સ્થાન ચોથું હોય. બરાબર. 9 છે. 324 તો 100નું સ્થાન ત્રીજું હોય તો ત્રીજા સ્થાન પર 3 આવશે અને 24 એટલે કે 24 લખાશે. બરાબર. નહીં ખબર પડતી હોય તો શું કરવાનું આમાં કે આ રીતે રફ વર્ક કરી લેવાનું કે 1000, આ રીતે 100, દશક અને એકમ. આ પ્રમાણે રફ વર્ક તમારે કરી લેવાનું નહીં ખબર પડતી હોય ત્યારે. હવે જુઓ 1000 કેટલા છે? પણ 9 છે, તો 9 લખી લેવાના.
100 તો કેટલા છે? 3 છે, તો 3 લખી લેવાના. હવે આપણે જાણીએ છીએ કે બે સંખ્યા હંમેશા પાછળની બે સંખ્યા સાથે લખાય છે. 24 છે તો 24 લખાય, બરાબર. તો જવાબ શું આવશે? 9324, 9324 આ પ્રમાણે, બરાબર. હવે ઉપરનો જુઓ 1002, નહીં લખતા આવડતું હોય તો આ પ્રમાણે તમે લખી લીધું છે કે 1000 100, કારણ કે અહીં 1000 મોટી સંખ્યા છે તો 1000 100 એકમ દશક 100 અને 1000 આ પ્રમાણે તમે લખી લીધું છે. હવે 1000 ઉપર 1 છે તો 1 લખીએ. 100 ઉપર કઈ છે અહીંયા? છે નથી, તો શું આવશે? શૂન્ય આવશે. દશક ઉપર કઈ છે? નથી, તો શૂન્ય આવશે. અને એકમ ઉપર શું છે? 2 છે, એટલે શું આવશે જવાબ? 1002, બરાબર. 1002 આ પ્રમાણે લખાશે, બરાબર. ત્યાર પછીને આપણે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ કે 5,03,020 આ પ્રમાણે આપણે કોઈ સંખ્યા લઈ લઈએ, બરાબર. હવે અહીં આપણે 1 લાખનું ખાનું બનાવી દઈએ. તો લાખ પર કેટલા છે? 5 છે, બરાબર. હવે 1000 પર કેટલા છે? 3 છે. તો આ જે છે 1000 પર 3 છે, બરાબર. એટલે અહીં 1000 પર 3 હોવાથી 03 લખાશે. 03 કેમ 03? કારણ કે લાખની આગળ કોણ આવે છે? 10,000, પરંતુ આપણે અહીંયા 3000 છે અને 3000 એક અંકની સંખ્યા છે, બરાબર. એટલે શું લખાશે? 503, બરાબર. અને 20 છે એટલે 20 પાછળ લખાશે, બરાબર. તો આ પ્રમાણે જવાબ લખાશે 50320, બરાબર. સોરી, અહીં શૂન્ય આવશે કારણ કે 100ના સ્થાન પર તો કંઈ જ નથી. અહીં 100નું સ્થાન છે નથી ને, તો 100ના સ્થાન પર 0 લખવો પડશે, બરાબર. એટલે ફાઇનલ આન્સર શું આવશે? 503,020 આ પ્રમાણે ફાઇનલ આન્સર આવશે, બરાબર. આ પ્રમાણે અલ્પવિરામ કરો તો પણ